भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञा युता च या। ॐ श्री गुरवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ मायातु वरदे देवी त्रयक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोने नमस्तुते। ॐ श्री गायत्र्यै नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ આપણી વચ્ચે છે એ ભાવ સાથે આજનું આપણું આ સેશન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ। આજે આપણી વચ્ચે કચ્છ ઉપઝોન છે। કચ્છ ઉપઝોનમાંથી ખૂબ જ તેજસ્વી વક્તા ડૉક્ટર હેમાલી ગોર કે જેઓ આયુર્વેદાચાર્ય છે અને પોતે સુંદર રિસર્ચ કરેલું છે ગર્ભ સંસ્કાર ઉપર અને રિસર્ચ કરવાની સાથે એમણે પોતાના જીવનની અંદર પણ એપ્લાય કરેલું છે। એમનું જે બાળક છે દીકરી છે એ જ્યારે પોતે પ્રેગ્નન્સી પિરિયડમાં હતા ત્યારે એમણે સતત 9 મહિના સુધી મંત્રલેખન તેમજ જે ગુરુદેવની સાથેનું એમનું એટેચમેન્ટ સાથે સાથે એમણે જે કંઈ પણ આજે તમારી સમક્ષ પ્રેઝન્ટ કરશે એ બધું પોતાના જીવનમાં એમણે એપ્લાય કર્યું છે અને એનું પ્રતિબિંબ એની દીકરીમાં પણ આપણે આજે જોઈ શકીએ છીએ। તો એવા એક કંઈ કે ગુરુદેવે કહ્યું કે જે એમ કે આચરણથી કરીને દેખાડે એ વ્યક્તિત્વ છે, શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે। તો એવું જ વ્યક્તિત્વ ડૉક્ટર હેમાલી ગોર આપણી વચ્ચે છે। હું એમના માતા પિતા પણ ગાયત્રી પરિવારની સાથે જોડાયેલા છે અને ખૂબ જ નિષ્ઠાથી આજે પણ તેઓ કામ કરી રહ્યા છે। તો હું વિનંતી કરીશ ડૉક્ટર હેમાલી ગોરને કે આજનું જે પ્રેઝન્ટેશન છે અને માર્ગદર્શન સમગ્ર ગર્ભવતી માતાઓને પોતાની વાણીથી એવો અને જે પ્રેઝન્ટેશન છે એ માધ્યમથી આપે। ડૉક્ટર હેમાલી ગોર। હેલો, અવાજ આવે છે મારો?
હા બેટા, ક્લિયર છે. આવે છે. ઓકે ઓકે. દરેક ગર્ભિણી માતાઓ અને એમના ગર્ભમાં સ્થાપિત પવિત્ર આત્માને હું નમસ્કાર કરું છું. અને ગુરુદેવ અને પરમ વંદનીય માતાજી અને ગાયત્રી માની સાક્ષીમાં હું આજનું ચાલુ કરું છું પ્રેઝન્ટેશન. હું પહેલે સ્ક્રીન શેર કરી દઉં છું. નમસ્તે, મારું નામ ડૉક્ટર હેમાલી ગોર છે. હું આયુર્વેદાચાર્ય તરીકે ભુજ મધ્યે કાર્યરત છું અને છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. આજનો મારો વિષય છે ગર્ભનો માસાનુમાસિક વિકાસ અને ગર્ભિણી પરિચર્યા, એટલે કે હરેક મહિના દરમિયાન ગર્ભનો કઈ રીતે વિકાસ થાય છે અને ગર્ભિણીએ એ દરમિયાન કઈ રીતનું પરિચર્યા કરવી જોઈએ, એ સંહિતા અનુસાર, આયુર્વેદ સંહિતા અનુસાર કઈ રીતે આપેલું છે સંહિતામાં, એનું હું વિસ્તારપૂર્વક વર્ણન કરીશ. સૌથી પહેલે આનું વર્ણન કરતા પહેલા હું તમને દરેક માતાઓને અભિનંદન પાઠવું છું કે તમે આવો ઘડે સંસ્કારવાન પેઢીમાં જોડાયેલા છો અને આ તમારા 9 મહિનાની સફરમાં તમે હું ઈચ્છું છું કે એક પણ તમે એપિસોડ કે એક પણ લેક્ચર મિસ ના કરો, કારણ કે આ તમારા બાળકના ભવિષ્ય માટે છે. જો 9 મહિના તમે આ બધું ફોલો કર્યું તો હું 100% કહી શકું છું કે તમારા બાળકમાં જે વિકાસ અને તમે જે એનામાં અનુભવશો કે જે સંસ્કાર કે જે અત્યારની જનરેશન પ્રમાણે ખૂબ જ અગત્યના છે, જે રીતે આજકાલની જનરેશન જે રસ્તા પર જઈ રહી છે, કે જે બધા દૂષણો અત્યારના સમાજમાં જે રીતે પ્રવર્તેલા છે, એ બધા દૂષણોથી આપણું આવનારું બાળક કઈ રીતે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ, કે આપણે ગર્ભમાં જેને એ સાચા ખોટાની સમજ આપી શકીએ, કે એને એ સંસ્કાર આપણે કેળવી શકીએ કે એ આગળ જતા એક મહાન પ્રતિભાવાન બાળક આપણું જન્મે અને એ આગળ જતા સમાજને પણ આગળ લઈ જાય અને એક ટોચની કક્ષાએ એ પહોંચી શકે, એ આપણા માટે ખાસ જરૂરી છે. તો દરેક માતાઓને વિનંતી કરું છું કે આ 9 મહિનામાં થોડોક પણ આળસ કર્યા વગર જો તમે આ એક ગર્ભ સંસ્કારને ફોલો કરશો તો તમને ચોક્કસ અને ચોક્કસ આ રિઝલ્ટ તમને મળશે. આ મારું પોતાનું અનુભવ પણ છે. મેં બીજા ઘણા બધા લોકોને જેને ગર્ભ સંસ્કાર કરાવેલા છે એ બધાના અનુભવો પરથી હું કહું છું. ઉપરાંત ઘણા માતાઓએ પ્રથમ બાળક વખતે ગર્ભ સંસ્કાર ના કરાવ્યું હોય કે એમને જાણકારી ના મળી હોય, એ પછી એમણે સેકન્ડ બેબી વખતે જે ગર્ભ સંસ્કાર કરાવ્યો તો એમને બે બેબી વચ્ચે પણ ઘણો તફાવત દેખાય છે કે ના, ગર્ભ સંસ્કારનો ઇફેક્ટ એમની વિકાસમાં, બાળકોના વિકાસમાં કે એમના આચરણમાં, એમના સંસ્કારમાં એકદમ તમને જન્મની સાથે જ બધા એમના લક્ષણો દેખાવા લાગશે. કે જે રીતે તમે ગર્ભ સંવાદ નો ટોપિક છે કે ગર્ભ સંવાદ રોજ બાળક સાથે કરો છો, કે જે બાળક સાંભળે છે અને અનુસરે છે, એ હરેક સંસ્કાર જે તમે અત્યારે 9 મહિના દરમિયાન એ બાળક ગર્ભના વિકાસમાં તમે જે એપ્લાય કરશો એ ચોક્કસ અને ચોક્કસ તમારા બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં ઉપયોગી થશે. તો આજે મારો ટોપિક છે માસાનુમાસિક વિકાસ, એટલે હરેક માસમાં બાળકનું વિકાસ કઈ રીતનું થાય છે અને એ માસ દરમિયાન પર્ટિક્યુલરલી આપણે કેવો આચરણ કે કેવો ખોરાક લેવો જોઈએ કે જેથી આપણે ગર્ભને સંપૂર્ણ વિકાસ કરાવી શકીએ. અને આ પૂર્ણપણે સંહિતા અનુસાર મેં લીધેલું છે. સુશ્રુત સંહિતા, ચરક સંહિતા, ગર્ભોપનિષદમાં જે રીતનું આપણા આચાર્યોએ વર્ણન કરેલું છે, જે આજથી હજારો વર્ષ પહેલા લખાયેલું છે, પણ અત્યારની કન્ડિશનમાં જ્યારે એ લખાયેલું હતું ત્યારે કોઈ સોનોગ્રાફી મશીન કે કોઈ પણ જાતની આધુનિકતા નહોતી, છતાં પણ એ હજારો વર્ષ પહેલા લખાયેલું પણ અત્યારની સોનોગ્રાફી સાથે એક્ઝેક્ટ મેચ થાય છે. એટલે આપણા આચાર્યો, આપણા
આપણી સંસ્કૃતિ એટલી સદ્ધર હતી એ વખતે પણ કે આપણા આચાર્યોએ હરેક વસ્તુનું પર્ટિક્યુલર વર્ણન કરેલું છે. એ માસ દરમિયાન માતાએ શું આહાર વિહાર કરવો, શું આચરણ કરવું, એનું પણ ડિટેલમાં વર્ણન આપેલું છે. તો હું સૌથી પહેલે ગર્ભની શું વ્યાખ્યા આપેલી છે સુશ્રુત સંહિતા અનુસાર, તો શુક્રાસોણિતમ ગર્ભાશયસ્થમ આત્મ પ્રકૃતિ વિકાર સમુચિતમ ગર્ભા ઇતિ ઉચ્યતે. એટલે કે સુશ્રુત સંહિતા અનુસાર ગર્ભ એટલે કે શુક્ર અને આર્તવ, સ્પમ અને ઉવમ, આત્મા, 8 પ્રકૃતિ અને 16 વિકાર મળીને બને છે જે ગર્ભ છે. ચરક સંહિતા અનુસાર શુક્ર આર્તવ મળીને જે ગર્ભ બને એમાં આત્મા જોડાય અને એ ગર્ભાશયમાં સ્થાપન પામે તો તેને ગર્ભાધાન કહેવાય, એટલે કે ગર્ભનું ધારણ થયેલું કહેવાય છે. એ ગર્ભ 5 મહાભૂતો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ બધાના વિવિધ પરિવર્તનથી બનેલું છે. જે રીતે આપણું આખું શરીર આ 5 મહાભૂતોનું બનેલું છે, એ રીતે ગર્ભ પણ આ 5 મહાભૂતોના વિવિધ પરિવર્તનથી બને છે, જેમાં ચેતના સ્થાપિત થાય છે. અને આ બનેલું ગર્ભ આપણી ષડ ધાતુ એટલે કે આપણા શરીરમાં જે છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા આ દ્વારા પોષિત થાય છે અને ધીરે ધીરે 9 મહિના દરમિયાન એ વિકાસ પામે છે. આ રીતે વચ્ચે જે રાઉન્ડ છે એ ઓવમ છે એટલે કે સ્ત્રી બીજ, અને એમાં પુરુષ બીજ એટલે કે સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝેશન થઈને ગર્ભ બને છે. હવે આ ગર્ભ પ્રથમ માસ, પહેલો મહિનો કે જ્યારે ગર્ભ ધારણ થાય છે ત્યારે એ કલલ સ્વરૂપમાં હોય છે. એટલે કે પ્રથમ માસે તત્ર પ્રથમે માસી કલલમ જાયતે. પ્રથમ માસમાં ગર્ભ કલલ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એ પ્રથમ 7 દિવસ જેલી સ્વરૂપે હોય છે. 15 દિવસમાં તે ગોળાકાર બને છે અને ત્યારબાદ તે ઘનાકાર સ્વરૂપ ધારણ કરે છે. એટલે જે પ્રથમ મહિનો છે એ જેલી સ્વરૂપમાં, લિક્વિડ સ્વરૂપમાં એ હોય છે. ગર્ભોપનિષદ અનુસાર જ્યારે ઋતુકાળ દરમિયાન ગર્ભાધાન થયું, 1 રાત્રિ સુધી ગર્ભ કલલ સ્વરૂપમાં હોય છે. 7મા દિવસે તે બુદ્બુદ સ્વરૂપમાં એટલે કે ફોલ્લા જેવું સ્વરૂપ ધારણ કરે છે. 15મા દિવસે તે પિંડ એટલે કે નરમ ગોળાકાર માંસ જેવું બને છે અને 1 મહિના પછી તે ઘનીભૂત સ્વરૂપ ધારણ કરે છે એટલે કે સોલિડ સ્વરૂપમાં દેખાય છે. આ જે છે એ ફર્સ્ટ મંથની આપણે સોનોગ્રાફી કરાવીએ જ્યારે પ્રથમ વખત, ત્યારે આ રીતે એક ગોળાકાર સ્વરૂપમાં ગર્ભ દેખાય છે. આ સેકન્ડ ઇમેજ છે એ બુદ્બુદ સ્વરૂપમાં છે અને આ રીતે 2 માંથી 4, 8 એવી રીતે કોષોનું વિભાજન થઈને આ રીતે ઘનાકાર સ્વરૂપમાં હોય છે. તો આ પહેલા મહિના દરમિયાન ગર્ભિણી માતાઓએ શું પરિચર્યા કરવી જોઈએ, જેનું સંહિતામાં જે રીતે વર્ણન છે એ રીતે હું જણાવીશ. તો ગર્ભ કલલ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે, એટલે કે તેને ઉપસ્નેહન દ્વારા પોષણ મળે છે. અત્યારે હજી ગર્ભ સ્થિર અવસ્થામાં નથી, એ માતા સાથે જોડાયેલું નથી, એમાં કોઈ નાળ નથી. સૌથી પહેલા ફેલોપિયન ટ્યુબમાં જ્યારે ફર્ટાઇલ થાય ત્યારે એ મૂવમેન્ટ થઈને ગર્ભાશયમાં સ્થાપિત થાય છે અને ફર્સ્ટ મંથ દરમિયાન જ્યારે સ્થાપિત થાય ત્યારે એ સ્ટ્રોંગ બોન્ડથી માતા સાથે જોડાયેલું નથી. એ જે અંદર જે પ્રવાહી એમાં દ્રવ્ય છે એમાંથી જે પોષણ મેળવે છે. એટલે કે આ મહિના દરમિયાન રસ અને રક્ત ધાતુનું સંતુલન જાળવવા યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત પહેલા મહિનામાં ઘણી બધી મહિલાઓને ઉલટી, ઉબકા જેવા લક્ષણો થતા હોય છે, એટલે કે આહાર લેવામાં મુશ્કેલી બને, ખાઈ નથી શકાતું. તો આ અવસ્થામાં ભ્રૂણને સ્થિરતાની જરૂર હોય છે. પ્રારંભિક ભ્રૂણ તેના દ્રવ્ય ઘટકોમાં સુગર અને પોલિપ્સથી સમૃદ્ધ હોય છે. ચરબી અને પાણીમાં દ્રાવ્ય પ્રોટીન ભ્રૂણના ઝડપી કોષીય વિકાસ માટે અત્યંત જરૂરી છે. એટલે કે દૂધ, ઠંડો અને મીઠો પ્રવાહી આહાર, એ આહારમાં તમે ચોખાની બનેલી ખીર લઈ શકો, ઢીલી ખીચડી લઈ શકો, ઉપરાંત
રાબ લઈ શકો. આ પ્રકારના પ્રવાહી ખોરાક બાળક જે ગર્ભનો વિકાસ અને એની સ્થિરતા માટે ઉપયોગી થાય છે, અને એ તમને ઉલટી અને એ લક્ષણોથી પણ આરામ મળે છે. તો સ્વીટ અને પ્રવાહી ખોરાક ફર્સ્ટ મંથમાં એ પ્રાયોરિટી છે. ઉપરાંત ઔષધીય દૂધ પ્રથમ મહિનામાં લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી ડિહાઇડ્રેશન અને એનિમિયા દૂર કરવામાં મદદ કરે. ઠંડુ મીઠું દ્રવ્ય આહાર અને દૂધ માતાને પોષણ આપે છે અને ઉલટીથી થતી ડિહાઇડ્રેશન અટકાવે છે. ઉપરાંત ઉલટી થતી હોય એટલે શરીરમાં પાણી બી ઘટતું જાય, તો જો પ્રવાહી આહાર લેવામાં આવે તો એ પાણીનું બી બેલેન્સ કરી શકાય ને શરીરમાં ડિહાઇડ્રેશન પણ અટકાવી શકાય. આ ઉપરાંત તમે મધુર દ્રવ્ય લેશો તો એ તમને ઉલટીમાં પણ રાહત આપશે અને માતા અને ભ્રૂણ બંનેનો આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. પ્રથમ મહિને ઉપયોગમાં લેવાતા દ્રવ્યોમાં કફવર્ધક દ્રવ્યો હોય છે, કારણ કે કફ સ્થિરતા માટે જવાબદાર છે. એટલે કે સ્વીટ દ્રવ્યો તમે સ્વીટ ફ્રૂટ અથવા જે રસાળ ફ્રૂટ્સ છે એ લઈ શકો છો, જેવી રીતે દ્રાક્ષ છે અથવા મોસંબી, પણ સ્વીટ મોસંબી, ખાટી મોસંબી ટાળવાનું હોય છે. મીઠી વસ્તુ તમે લઈ શકો છો, કેળા છે, ચીકુ છે, એ બધા ફ્રૂટ્સ તમે પ્રથમ મહિના દરમિયાન લઈ શકો છો. દ્વિતીય માસ એટલે કે સેકન્ડ મંથમાં કઈ રીતે ડેવલપ થાય છે, તો દ્વિતીય માસમાં ગર્ભ શીત ઉષ્મા અને મહાભૂતોની વૃદ્ધિ થાય છે અને ધીરે ધીરે તે ઘન પિંડના રૂપમાં રચાય છે. નક્કર સોલિડ પિંડના રૂપમાં આ સેકન્ડ મંથમાં એનું ડેવલપમેન્ટ એ રીતે હોય છે. સુશ્રુત સંહિતામાં એ વખતે પણ જે દ્વિતીય માસનું વર્ણન છે ત્યારે એ ગર્ભનું લિંગ નક્કી થઈ જાય છે કે પુરુષ જન્મશે, સ્ત્રી જન્મશે કે નપુંસક જન્મશે. એટલે કે એ વખતમાં પણ સુશ્રુત આચાર્યએ વર્ણન કરેલું છે કે જો એ વખતે પિંડનો આકાર પિંડ સ્વરૂપમાં હોય તો એ પુરુષ જન્મે છે, એ ઘોડો પેશી સ્વરૂપમાં હોય, લાંબી માંસપેશી જેવું હોય તો એ સ્ત્રી જન્મે છે, અને જો અર્બુદ એટલે કે આકાર અસામાન્ય આકારનું હોય તો એ કોઈ એબનોર્મલ બાળક જન્મી શકે છે. આ રીતે એ વખતમાં પણ આચાર્યએ ડિટેલમાં લિંગ પરીક્ષણ પણ સેકન્ડ મહિનામાં એમણે કરેલું છે. આ રીતનું સેકન્ડ મંથમાં આ જે સોનોગ્રાફી છે એ રીતનું તમને ગર્ભ દેખાઈ શકે છે, જેમાં આકાર સ્પષ્ટ નથી થતું પણ એના વિભાગો શરીરના બંધારણ બનવાનું ચાલુ થઈ જાય છે. જે બીજા મહિનામાં હવે ગર્ભિણીએ શું કરવાનું છે, આ મહિનામાં અસ્થિ નિર્માણ થાય છે, એટલે કે બાળકના બોન્સ બનવાનું શરૂ થાય છે, જેના માટે સૌથી વધારે જરૂરી છે કોર્ટિકોસ્ટેરોઇડ. તો એ કોર્ટિકોસ્ટેરોઇડ આ બધી શતાવરી, કાકોલી, ચિરકાકોલી એ બધી ઔષધિઓમાં રહેલું હોય છે, જે અસ્થિ વિકાસ, પ્રોટીન મેટાબોલિઝમ, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ આ બધું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સેકન્ડ મંથમાં પ્રજાસ્થાપન દ્રવ્યો, જે આયુર્વેદ અનુસાર એક ગણ બનાવેલો છે પ્રજાસ્થાપન દ્રવ્યો આયુર્વેદિક ઔષધિઓનો, એ ઔષધિઓ આપવામાં આવે છે કે આ દ્રવ્યો પ્રોજેસ્ટેરોન સમૃદ્ધ હોય છે. ઘણા બધા મહિલાઓને જેમને ફર્સ્ટ કે સેકન્ડ મંથમાં જ મિસકેરેજ થઈ જતું હોય એમને ગાયનેકોલોજિસ્ટ પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન સજેસ્ટ કરતા હોય છે. તો આ બધા જો આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરવામાં આવે તો એ પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન લેવાની જરૂર નથી પડતી, અને આ પ્રજાસ્થાપન દ્રવ્યો દ્વારા પ્રોજેસ્ટેરોન શરીરમાં વધારી શકાય છે, જે પ્રોજેસ્ટેરોન ગર્ભને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે અને એન્ડોમેટ્રિયમને પ્રોત્સાહન આપી અને વિકસતા ભ્રૂણને પોષણ પહોંચાડે છે, જેનાથી એન્ડોમેટ્રિયમનો વિકાસ સારી રીતે થાય છે અને ભ્રૂણને સારી રીતે પોષણ મળી શકે છે. હવે ત્રીજા મહિનો, તો ત્રીજા મહિનામાં 5 અંકુરો નીકળે છે, 2 હાથ, 2 પગ અને મસ્તક. એ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ સમય દરમિયાન શરીરની બધી અંગરચનાઓ અને અંગોના ભાગ અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મતમ સ્વરૂપે રચાવા માંડે છે.
આ અવસ્થામાં સૂક્ષ્મ દરેક અંગો એક નાનકડા પિંડમાં દરેક અંગોનું સૂક્ષ્મ રચના થઈ ગઈ છે, જેનો વિકાસ થવાનો બાકી છે. પણ હરેક અંગ ઇન્દ્રિયો દરેકે દરેક બાળકના વિકાસ થવાની શરૂઆત થઈ છે. એટલે કે ગર્ભના બધા ઇન્દ્રિયો, શરીરના મુખ્ય તથા ગૌણ બધા જ અંગો પ્રગટ થાય છે. એટલે કે આ મહિનામાં યોગ્ય પોષણ અને વિકાસની પ્રક્રિયાથી દરેક એક સાથે પ્રગટ થયા લાગે છે. આ રીતે આંખ, કાન, નાક દરેકે દરેક અંગ અતિ સૂક્ષ્મ સ્થિતિમાં પણ ગર્ભમાં દેખાય છે. આ રીતે ગર્ભનો વિકાસ ત્રીજા મહિનામાં થાય છે. તો ત્રીજા મહિનામાં ગર્ભિણીએ શું પરિચર્યા કરવાની છે એ વિશે આપણે જાણીએ. તો ત્રીજા મહિનાને ગત્ર પંચક વ્યક્તાવસ્થા કહે છે. એટલે કે આ પાંચ કલિકા સ્વરૂપમાં હાથ, પગ અને માથું દેખાય છે. ઉપરાંત દરેકે દરેક અંગ સ્પષ્ટ સૂક્ષ્મ અવસ્થામાં વિકાસ થવા માંડે છે. તો જેમાં ભ્રૂણના બધા ઇન્દ્રિયો અને મોટર અંગો એટલે કે સેન્સરી અને મોટર ઓર્ગન્સ નિર્માણ શરૂ થાય છે અને તેઓ સ્પષ્ટ થાય છે. તો આ ત્રીજા મહિનામાં અગત્યના પેલામાં છે મધ, કે ત્રીજા મહિનામાં ગર્ભિણીએ મધનું સેવન કરવું જોઈએ. કારણ કે મધ શુગર, વિટામિન કે અને ખનિજોથી સમૃદ્ધ દ્રાવણ છે. અને મધમાં એક ગુણ છે સૂક્ષ્મ માર્ગાનુસારિતા. એટલે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ માર્ગમાં પણ પહોંચી શકે છે જે મધ છે. અને અત્યારે ગર્ભને પોષણની જરૂર છે, જે એકદમ સૂક્ષ્મ અવસ્થામાં એના બધા અંગોનો વિકાસ થાય છે. તો મધ એક એવી ઔષધિ છે કે જે એના દરેક અંગો સુધી પહોંચીને એના વિકાસમાં મદદ કરશે. એટલે કે મધના સૂક્ષ્મ માર્ગાનુસારિતા ગુણના લીધે મધ એ ત્રીજા મહિનામાં જો લેવામાં આવે તો એ એના ગર્ભના વિકાસમાં મદદરૂપ થાય છે અને એના પોષક તત્વો શરીરના અત્યંત સૂક્ષ્મ માર્ગો સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ઘી ડીએનએના ઉત્પાદનને નિયંત્રિત કરે છે અને સેલ્યુલર કોમ્યુનિકેશન સુધારે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એન્ટેરિક નર્વસ સિસ્ટમના વિકાસમાં ખૂબ ઉપયોગી છે. એટલે જો ઘીનો યુઝ કરવામાં આવે તો જો ફર્સ્ટ જે ત્રીજા મહિનામાં જો મધ અને ઘી આ બે વસ્તુનું સેવન જો ગર્ભિણી માતા કરે તો એ ગર્ભનો વિકાસ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત પ્રથમ 3 મહિના ભ્રૂણના અંગો માત્ર રચના અવસ્થામાં છે. એટલે કે હજી પૂરી તરીકાથી એ માતાના ગર્ભાશયમાં યુટેરાઇન બેડ બનેલું છે. એને પોષવા માટે રસ અને રક્ત ધાતુનો ઉપયોગ વધારે થાય છે. એટલે આ જે ફર્સ્ટ 3 મંથ્સ છે એમાં જલીય દ્રવ્ય પદાર્થો એ વધારે લેવામાં આવે તો એ લાભકારી બને છે. વધારે હેવી ખોરાક કે વધારે પ્રોટીનયુક્ત ખોરાક એ જો લેવામાં આવે તો એનું પાચન બરાબર નથી થઈ શકતું, ગર્ભિણીને તકલીફ પડે છે અને ગર્ભના વિકાસમાં આ જે ફર્સ્ટ 3 મંથ્સમાં એની વધારે આવશ્યકતા નથી. જે વધારે આવશ્યકતા છે એ દ્રવ્ય પદાર્થોની છે. તો જો આ ફર્સ્ટ 3 મહિનામાં વધારે દ્રવ્ય પદાર્થો લેવામાં આવે તો એ લાભકારી બને છે. હવે ફોર્થ મંથ પણ બહુ જ અગત્યનો મહિનો છે. તો ચોથા મહિનામાં ગર્ભના બધા અંગો અને તેમના ઉપવિભાગો વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ ગર્ભમાં હૃદયનું નિર્માણ થવાથી ચેતના ધાતુ વધુ પ્રગટ થવા લાગે છે. હવે દરેકે અંગો ઉપંગો બધા સ્પષ્ટ વિકસિત થઈ ગયા છે. ફોર્થ મંથમાં હૃદયનું પૂર્ણ નિર્માણ થઈ ગયેલું છે. અત્યારે ફોર્થ મંથ સુધી હાર્ટબીટ તો હતા, પણ જે હૃદયનું સંપૂર્ણ નિર્માણ છે એ ચોથા મહિનામાં પ્રગટ થાય છે. એટલે કે આ સમયમાં ગર્ભમાં રસ, ગંધ, સ્પર્શ જેવા વિષયો પ્રત્યે ઈચ્છા ઊભી થાય છે. ગર્ભ હવે બધા ઇન્દ્રિયો એની
કાર્યરત થઈ જાય છે, એને ઈચ્છા બી ઉત્પન્ન થાય છે. એટલે કે ગર્ભને ખાવાની, પીવાની, સૂંઘવાની, સ્વાદની બધી ઈચ્છાઓ જન્મે છે. હૃદય રચાયા હોવાથી આ મહિનામાં માતા પાસે બે હૃદય જેવો અનુભવ થાય છે, એક પોતાનું અને એક ગર્ભનું. એટલે કે આ સમયગાળા દરમિયાન માતા દો હૃદયા, ચોથા મહિના પછી ગર્ભિણી માતાને દો હૃદયા પણ કહેવામાં આવે છે. અને આ ગર્ભની ઈચ્છાઓ માતા દ્વારા જ વ્યક્ત થાય. એટલે કે માતાને ગર્ભની ઈચ્છાઓ એ વ્યક્ત કરતી હોય છે. ને કઈ નવું ખાવાની ઈચ્છા થાય કે કઈ અમુક સુગંધ ગમવા લાગે કે અમુક સ્પર્શ ગમવા લાગે, એ ઈચ્છાઓ. એટલે જે સુશ્રુત સંહિતામાં જણાવેલું છે કે માતાને એ બધી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. જો ઈચ્છાઓ પૂરી ન થાય તો ગર્ભમાં શારીરિક માનસિક દોષ વિકૃતિઓ સર્જાઈ શકે છે. એટલે કે એ સમય 4th મંથ થી જે ઈચ્છાઓ પ્રગટ થાય છે એ માતાની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. તો ગર્ભને સંતૃપ્તિ થાય છે અને ગર્ભનો વિકાસ સારી રીતે થઈ શકે છે. એટલે 4th મંથ જે ક્રેવિંગ્સ કહેતા હોય છે ને કે મધરને ક્રેવિંગ્સ થાય, તો એ ક્રેવિંગ્સ નું પણ વર્ણન શાસ્ત્રોમાં લખેલું છે કે એ 4th મંથ થી શરૂ થાય છે. અને આ ક્રેવિંગ્સ બને ત્યાં સુધી માતાની ઈચ્છાને માન આપવું જોઈએ અને એમની ક્રેવિંગ્સને પૂરી કરવી જોઈએ, કારણ કે એ ગર્ભની ક્રેવિંગ્સ છે એકચ્યુઅલમાં. ચરક સંહિતા અનુસાર આ મહિનાથી ગર્ભ સ્થિર થાય છે. એટલે કે સ્ત્રીમાં શરીરમાં વધારે અને ભારેપણું અનુભવ લાગે છે. હવે 3 મહિના સુધી જે ગર્ભ માં સ્થિરતા નહોતી, હવે 4th મંથ થી ગર્ભ સ્થિર થાય છે. એટલે કે આ મહિના જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર શરૂ થાય છે ત્યારે જે વોમિટિંગ અને એ બધા ઇસ્યુ પણ હવે ધીરે ધીરે ઓછા થવા લાગે છે. અને ગર્ભોપનિષદમાં જણાવ્યું છે એ રીતે આ મહિનામાં હાથ અને પગની આંગળીઓ, પેટનો ભાગ અને કટી પ્રદેશ એટલે કમરનો ભાગ બાળકનો દેખાવા માંડે છે. અને બાળકનો વિકાસ સંપૂર્ણ દેખાવા લાગે છે હવે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે. આ રીતનું બાળક ચોથા મહિનામાં દેખાય છે. જે બાળકનું છે હાથ, પગ, આંગળીઓ, એ આંખ છે, એ દરેક વસ્તુનો વિકાસ અને હૃદયનો સંપૂર્ણ વિકાસ એ ચોથા મહિનાથી થાય છે. અને ચોથા મહિનામાં અમુક કોમ્પ્લિકેશન્સ પણ થઈ શકે છે. ઘણા લોકોને આચાર્યએ જે રીતે જણાવ્યું છે એ રીતે ચોથા મહિનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ગર્ભ સ્થિર થાય છે. જો ગર્ભ સ્થિર ના થાય તો વિવિધ જટિલતાઓ ઊભી થઈ શકે છે. એટલે કે ગર્ભ એક જગ્યાએ સ્થાપિત થાય છે, તો જો એ ના થઈ શકે તો એને પોષણ પૂરતું ના મળી શકે, કારણ કે એની જે નાભી નાળ છે એ યોગ્ય રીતે ડેવલપ ના થાય તો ગર્ભને જેમાંથી પોષણ મળવાનું છે એ ના મળી શકે. એટલે કે જે સ્થિરતા મળવાની છે એ ના મળી શકે તો ચરક, વાઘભટ, ભેળ, સુશ્રુત વગેરે આચાર્યોએ ઉપશુષ્ક, નાગોદર એવા અલગ અલગ કોમ્પ્લિકેશનનું 4th મંથમાં જે કોમ્પ્લિકેશન થાય છે એનું વર્ણન કરેલું છે. ચોથા મહિનામાં જો ગર્ભનો વિકાસ અટકી જાય તો ગર્ભ હાથીના ગર્ભની જેમ લાંબા સમય સુધી ગર્ભાશયમાં અટકી રહે છે અને કોન્ટ્રાક્શન થતું નથી. ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ડેથ એ પણ આ મહિનામાં ઘણી વખત વધારે જોવા મળે છે. એટલે કે ગર્ભાશયમાં ગર્ભનું મોત થઈ જાય. આ સ્થિતિ વાતના વધારાના કારણે છે. એટલે કે વાતવર્ધક પદાર્થો 4th મંથમાં ઓછા લેવા જોઈએ કે જે રક્તસ્રાવ કરાવે, અને પિત્તના અટકવાથી અને કફના વધારાથી રસવાહી નાડી પર દબાણ પડે છે, અને એટલે કે ગર્ભના પોષણમાં બાધા પડે. એટલે કે આ બધા ઉપશુષ્ક, નાગોદર એવા બધા કોમ્પ્લિકેશન્સ સર્જાઈ શકે છે. એટલે 4th મંથમાં વાતવર્ધક જે પણ વસ્તુ વાતનો વધારો કરતી હોય એ વસ્તુથી દૂર રહેવું જોઈએ. તો 4th મંથમાં ગર્ભિણીઓને શું પરિચર્યા કરવી જોઈએ? અંગ પ્રત્યંગોની રચના આ મહિને મજબૂત બનવા લાગી છે, તેથી પોષણની જરૂરિયાતમાં હવે વધારો થઈ ગયો છે, કારણ કે હવે ડેવલપમેન્ટ છે. અત્યાર સુધી રચના હતી નાના નાના
રચનામાંથી હવે મોટું ગર્ભનો વિકાસ છે, એટલે દૂધ અને માખણ જે બળવર્ધક તરીકે ઉપયોગી છે, બ્રીહણ કાર્ય કરે છે. તો દૂધ અને માખણ ઉપરાંત આચાર્યોએ મીટ સૂપ એટલે કે માંસ રસનું વર્ણન કરવું છે. આપણે એની જગ્યાએ પ્રોટીનયુક્ત ખોરાક લઈ શકીએ. ચોથા મહિનામાં સ્નાયુઓનો વિકાસ થાય છે, શરીર હવે વધે છે બાળકનું, એટલે એને પ્રોટીનની વધારે જરૂર પડશે એના સ્નાયુના વિકાસ માટે. તો આપણે પ્રોટીનયુક્ત ખોરાક વધારે લઈએ, કઠોળનો ઉપયોગ વધારે, ઉપરાંત સોયાબીન છે, ઉપરાંત પનીર છે, માખણ છે, એનો ઉપયોગ વધારીએ તો બાળકના વિકાસમાં એ ઉપયોગી થઈ શકે. માખણનો ઉપયોગ ખાસ જરૂરી છે ચોથા મહિનામાં. તો એ વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ ધરાવે છે, જે વિટામિન એ નો ઉત્તમ આહાર સ્ત્રોત છે. વિટામિન એ દ્રષ્ટિ માટે જરૂરી છે, ઉપરાંત નસોના માઇલિનેશન માટે પણ મહત્વપૂર્ણ છે. એટલે કે માખણ, દૂધ અને પ્રોટીનયુક્ત ખોરાક 4th મંથથી શરૂ કરવાનો છે. પ્રથમ 3 મહિનામાં વધારે પ્રોટીનની જરૂર નથી, પણ હવે ચોથા મહિનાથી આપણે પ્રોટીનની પ્રમાણ વધારવાનું છે ખોરાકમાં. 13મા અઠવાડિયાથી સેન્સરી મોટર કોર્ટેક્સની રચના થાય છે, જેના વિકાસ ની રચના અને વિકાસ ઝડપી થાય એના માટે માખણ ખૂબ ઉપયોગી થાય છે. તો 3જા મહિનામાં હતું મધ અને ઘી, એ બેનું વધારે સેવન કરવાનું હતું. હવે ચોથા મહિનામાં માખણ અને પ્રોટીનયુક્ત ખોરાક વધારે લેવાનો છે, જેથી ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે. હવે 5મો મહિનો આવે છે. 5મો મહિનો બાળકનું મન, માનસિક સ્થિતિ, એની જાગૃત અવસ્થા કહેવાય છે. એટલે કે 5મા મહિનામાં ભ્રૂણનું મનનું વિકાસ થાય છે, માનસિક વિકાસ થાય છે. એટલે 5મા મહિને એના માંસ, સ્નાયુ તંતુઓ અને રક્ત ધાતુનો વિકાસ અન્ય માસની તુલનામાં વધારે થાય છે, કરોડરજ્જુનું નિર્માણ થાય છે. એટલે 5th મંથમાં મેઇનલી બ્રેઇન અને કરોડરજ્જુનું નિર્માણ ચાલુ થાય છે, ઉપરાંત એના માનસિક વિકાસ શરૂ થાય છે. એટલે 5મા મહિનામાં એના માનસિક વિકાસ, એટલે આ મહિનામાં તમે જો એનો બ્રેઇન ડેવલપમેન્ટની એક્ટિવિટીઝ કરશો તો એ વધારે ઇન્વોલ્વિંગ હશે, એ ગર્ભના વિકાસમાં વધારે ઉપયોગી થઈ શકશે. જે રીતે તમે પઝલ સોલ્વ કરી શકો, અથવા તો જે બી બ્રેઇન ડેવલપમેન્ટ માટેની જે પણ એક્ટિવિટીઝ હોય, તમે સુડુકુ યા બીજી કોઈ પઝલ્સ કે એ બ્રેઇન એક્ટિવિટી જેટલી વધારે કરશો, એટલી તમારા ગર્ભના બ્રેઇન ડેવલપમેન્ટમાં એ ઉપયોગી થશે. આ રીતે 5th મંથનું બાળક ગર્ભ અલ્ટ્રાસાઉન્ડમાં આ રીતે દેખાય છે. આમ પૂર્ણ ડેવલપમેન્ટ, પણ હજી અંદરના વિભાગ, શરીર હજી ડેવલપ થાય છે બાળકનું. 5મો મહિનો મન પ્રબુદ્ધાવસ્થા. 5th મંથમાં માનસિક વિકાસ શરૂ થાય છે ભ્રૂણનો, અને એ ઝડપથી આગળ વધે છે. એટલે ગર્ભ અને માતા બંનેની જરૂરિયાતો હવે વધી છે, એટલે એ પૂરી કરવા માટે બલ્ય દ્રવ્યો એટલે કે દૂધ, ઘીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઉપરાંત ઘી અગ્નિ પ્રદીપક છે, એટલે ભૂખનો વધારો કરે છે ઘી. એટલે જો ઘી લેવામાં આવે તો માતાને ભૂખ વધારે લાગે અને એની આહાર લેવાની ક્ષમતા પણ વધે છે, કારણ કે માતાને હવે ખોરાકની વધારે જરૂરિયાત છે. મગજમાં કોર્ટિકલ ગહેરાઈ અને સલકાઈનું નિર્માણ 22 થી 36 અઠવાડિયા વચ્ચે શરૂ થાય છે. આ દરમિયાન ન્યુરોન અને એપિડર્મિસનો વિકાસ પણ શરૂ થાય છે, તેથી ઘી વધુ ઉપયોગી છે. મગજનો આ બધું મગજના પાર્ટ્સ છે, ન્યુરોન્સ છે, એ બધા 5th મંથથી ડેવલપમેન્ટ થવાનું શરૂ થાય છે, જેમાં ઘી ખૂબ ઉપયોગી છે. ઉપરાંત ષષ્ટિક શાલી એટલે કે એક ચોખાની વેરાયટી છે,
શાલી ચોખા જેને કહેવામાં આવે છે, જે કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ હોય છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. એટલે 5th મંથમાં પ્રોટીન સાથે કાર્બોહાઈડ્રેટ વધારે લેવાનું છે. ઘઉં છે, ચોખા છે, એ બધી વસ્તુ વધારે લેવાની છે. અનાજનું પ્રમાણ વધારે લેવાનું છે, જેથી શક્તિની જરૂર છે, બળની જરૂર છે, કારણ કે માતા અને બાળક બંનેનો વિકાસ થાય છે. હવે બાળકને વધારે વિકાસની જરૂર છે, એ માતામાંથી દ્રવ્ય લે છે, એટલે માતાને પણ એ વધારે જરૂર પડે છે. તો કાર્બોહાઈડ્રેટ વધારે લેવામાં આવે તો 5th મંથમાં ગર્ભ માટે સારું રહે છે. હવે 6th મંથ, 6ઠ્ઠા મહિનામાં બુદ્ધિનો પ્રારંભ થાય છે. ષષ્ઠે માસી ષષ્ઠેતિ બુદ્ધિ. આ મહિનાથી ભ્રૂણનું મગજ અને તેની બુદ્ધિ સંબંધિત પ્રવૃત્તિઓ વધુ સ્પષ્ટ થવા લાગે છે. 6ઠ્ઠા મહિને ભ્રૂણમાં બળ, ત્વચાનો તેજ એટલે કે વર્ણ એટલે કે એનો કલર અને ઓજસની વૃદ્ધિ થાય છે. આ બધું બાળકમાં વધે છે, એટલે માતાને વધારે થાકનો અનુભવ થઈ શકે છે, કારણ કે માતામાંથી બાળકને વધારે બળ, એનો તેજ, ઓજસ એ બધું માતામાંથી હવે બાળકમાં જઈ રહ્યું છે. આ ઉપરાંત 6ઠ્ઠા મહિને કાન, નાક, ચહેરો અને તેના હાડકાં સ્પષ્ટ રીતે વિકસિત થાય છે. ઉપરાંત સ્નાયુ, શીરા, રોમ એટલે કે વાળ હવે બાળકના સ્પષ્ટ દેખાવા લાગે છે. એટલે 6ઠ્ઠા મહિનામાં બાળક પૂર્ણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. એટલે બુદ્ધિનો વિકાસ થાય છે. આ ઉપરાંત એનો ફેસ ડેવલપમેન્ટ થાય છે. વાળની અત્યાર સુધી વાળની રચના નથી થઈ, તો વાળની રચના ચાલુ થાય છે. એટલે વધારે શક્તિની જરૂર છે હવે, કારણ કે ઓલમોસ્ટ 7th મંથમાં બાળકનું સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, જે જીવન ટકાવી શકે એ રીતનો વિકાસ. જો 7મા મહિનામાં ડિલિવરી થાય તો પણ બાળક સંપૂર્ણપણે બહારના વાતાવરણમાં જીવી શકે એ રીતનું એનો વિકાસ 7મા મહિના સુધી થઈ જાય છે. એટલે કે 6ઠ્ઠા મહિનામાં એનામાં બુદ્ધિ આવી જાય છે અને ઓલમોસ્ટ સંપૂર્ણ વિકાસ એનો થઈ ગયેલો હોય છે. આ રીતનું બાળક 6ઠ્ઠા મહિનામાં દેખાય છે, જેમાં બાળક હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. 6ઠ્ઠા મહિનામાં ઘણા બધા સ્ત્રીઓને હાઈ બ્લડ પ્રેશરની કમ્પ્લેન રહી શકે છે, જેનાથી પ્રી એક્લેમ્પસિયા જેવી સ્થિતિ આવી શકે છે, જે ગર્ભ માટે પણ યોગ્ય નથી અને માતાને પણ નુકસાન પહોંચાડી શકે છે. એ માટે કોક્ષુર નામનું એક ઔષધીય દ્રવ્ય છે. આ બધા જ ઔષધીય દ્રવ્ય તમે કોઈ આયુર્વેદિક ડોક્ટરના કન્સલ્ટેશન વગર તમે ન લઈ શકો. તમે કન્સલ્ટ કરીને જ દરેક ઔષધીય દ્રવ્યો લેવા જોઈએ, જે ઉત્તમ ડાયુરેટિક્સ છે, જેનાથી શરીરમાં પાણી ભરાવાની પ્રી એક્લેમ્પસિયા જેવી જટિલતા અટકાવવામાં મદદરૂપ થાય છે અને તે ઓજવર્ધક છે, એટલે કે બાળકમાં અને માતામાં ઓજનો વધારો થાય છે, જેથી થાક લાગવાની કે એ બધી કમ્પ્લેન્સ ઓછી થઈ શકે છે. આ ઉપરાંત બીજા ત્રિમાસિક દરમિયાન ભ્રૂણની મસ્ક્યુલર ટિશ્યુનું વૃદ્ધિ કાર્ય કોષીય હાઇપરપ્લાઝિયા, હાઇપરટ્રોફી દ્વારા ઝડપથી થાય છે, તેથી વધુ પ્રોટીનની જરૂર પડે છે, જે માંસ, દૂધ, ચીઝ, માખણ જેવા પ્રાણીજ આહારમાંથી સારી રીતે પ્રાપ્ત થાય છે, કારણ કે તે એમિનો એસિડના ઉત્તમ સ્ત્રોત હોય છે. આ દરમિયાન જે બીજું ત્રિમાસિક છે, 3, 4, 5 અને 6ઠ્ઠો મહિનો, આ 3 મહિના દરમિયાન બાળકનું માંસનું રચના વધારે થાય છે. તો એ દરમિયાન પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને દૂધ, માખણ, ચીઝ એ વધારે લેવામાં આવે તો બાળકનો સારો વિકાસ થઈ શકે છે. માંસ અને દુગ્ધ ઉત્પાદનો ગર્ભાવસ્થામાં પોષક તત્વો, ખાસ કરીને પ્રોટીન અને કેલ્શિયમના શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. માંસ ગર્ભાવસ્થાને સ્થિર રાખવામાં મદદ કરે છે, ભ્રૂણને પોષણ આપે છે અને ગર્ભવતી સ્ત્રીઓમાં વધેલા વાતને શમન કરે છે. હવે 7મો મહિનો આવ્યો છે. 7મો મહિનો ભ્રૂણના સર્વાંગ અને પ્રત્યાંગની સંપૂર્ણ રચના સ્પષ્ટ થઈ જાય છે.
મુખ્ય અને ઉપગો હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જાય છે 7મા મહિનામાં. એટલે કે 7મો મહિનો ભ્રૂણનો સર્વાંગ વિકાસ છે. આ મહિને ભ્રૂણમાં જીવન શક્તિ પૂર્ણપણે સ્થિર થાય છે, એટલે કે ભ્રૂણ જીવતા રહેવા માટે સક્ષમ છે. 7મા મહિનામાં ઘણા બધાની પ્રીમેચ્યોર ડિલિવરી જેની 7મા મહિનામાં થતી હોય એ બાળક પણ જીવવા માટે સક્ષમ છે, કારણ કે એ ગર્ભમાં હરેક ડેવલપમેન્ટ પૂર્ણ થઈ ગયા છે. કદાચ એનું વજન ઓછું હશે, એ બધા આપણે પાછળથી વધી શકશે, પણ એ જીવવા માટે એ સક્ષમ છે. ભ્રૂણનો વૃદ્ધિ અને વિકાસ બંને પ્રચંડ પ્રમાણમાં વધે છે. 7મા મહિનામાં એનું ડેવલપમેન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં વધે છે. ગર્ભનું વજનમાં વધારો થાય છે. આ રીતનું 7મા મહિનાના ગર્ભમાં તમને સંપૂર્ણ બાળકની ઝલક દેખાશે. આંખ, નાક, કાન, વાળ ઉપરાંત સમસ્ત બાળક સંપૂર્ણ રીતે એનો વિકાસ થયેલો જોવા મળે છે. તો 7મા મહિના દરમિયાન પૃથક પર્ણ્યાદી વર્ગ આ દ્રવ્યનો વર્ગ છે કે જે ઔષધિઓ જો 7મા મહિનામાં લેવામાં આવે તો એ મૂત્રલ એટલે કે ડાયરેટિક્સ છે, એટલે કે એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. એ ઉપરાંત તે બળવર્ધક છે, પિત્ત અને કફનું શમન કરનાર છે અને ક્ષય દૂર કરનાર છે, એટલે કે એમાં નબળાઈ નહીં આવે. આ દ્રવ્યો માતા અને ભ્રૂણ બંનેના આરોગ્ય જાળવવામાં ઉપયોગી બને છે. એટલે કે 7મા મહિનામાં જો વિદારિક અંધાદી જેવા દવાઓ આપવામાં આવે તો એ શક્તિ પણ આપે છે, એસિડિટી અને રિફ્લેક્સમાંથી પણ રાહત આપે છે. આ ઉપરાંત 7th મંથમાં કોર્ટિકોસ્ટેરોઇડનું ઇન્જેક્શન મોસ્ટલી ગાયનેકોલોજીસ્ટ આપતા હોય છે. તો એ વખતમાં આપણા આચાર્યોએ એ પણ વર્ણન કરેલું છે કે શ્વસન બ્રોન્કિયલ, કારણ કે જે ગર્ભ હોય છે તેનું શ્વસન તંત્ર 7મા મહિનામાં થોડું નબળું હોય છે. બાકી બધું ડેવલપમેન્ટ સારી રીતે થઈ ગયું હોય છે. કદાચ જો પ્રીમેચ્યોર ડિલિવરી થાય તો એનું બ્રોન્કિયલ એના શ્વસન તંત્રને જો વધારે મજબૂત કરવામાં આવે તો એનું જીવવા માટે સરસ રીતે સક્ષમ થઈ શકે છે. એટલે અત્યારે ગાયનેકોલોજીસ્ટ બધા 7th મંથમાં એક ઇન્જેક્શન બી આપે છે, જેનું વર્ણન હજારો વર્ષ પહેલા આપણા આચાર્યોએ બી એ દ્રવ્યો બતાવેલા છે કે જે દ્રવ્યોથી બ્રોન્કિયલ પરિપક્વ થઈ જાય અને જો પ્રીમેચ્યોર ડિલિવરી થાય તો ગર્ભ સર્વાઈવ કરી શકે 7મા મહિનામાં પણ. 8મો મહિનો 8મો મહિનો પણ 4th મંથની જેમ થોડો ક્રુશિયલ મહિનો છે. 8મા મહિનામાં માતા અને બાળકની સંભાળ વધારે જરૂરી છે, કારણ કે 7મા મહિનામાં ડિલિવરી થાય તો બાળકના જીવનની શક્યતા છે, પણ આચાર્યો અનુસાર 8મો મહિનો ઓજસ અસ્થિર થાય છે, એટલે કે આ મહિનામાં બાળકનો જન્મ થાય તો ઓજસની અસ્થિરતાને કારણે વિકાસ અધૂરો રહે અને તે જીવતા રહેવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. ઓજસનો થોડોક ભાગ માતાથી ભ્રૂણમાં અને ભ્રૂણથી માતામાં ગતિ કરતો હોય છે, જેનાથી બંનેની શક્તિમાં ફેરફાર થાય છે. આથી આ સમયમાં બળ આપતા પોષકયુક્ત આહાર એટલે કે ભાત છે, માંસ, રસ છે, પ્રોટીન છે એ આપવાની સલાહ આપવામાં આવે છે. 8th મંથમાં ઓજ અસ્થિર હોય છે, એટલે બાળક અને માતા બંને માટે 8મો મહિનો વધારે કાળજી માંગનારો છે. 8મા મહિને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થવા તરફ હોય છે, છતાં ઓજની અસ્થિરતાના કારણે તે હજી નબળું ગણાય છે. 7મા મહિનામાં જે ઓજ સ્થિર હતું એ 8મા મહિનામાં માતા અને ઓજનો થોડો ભાગ માતા અને બાળકમાં ગતિ કરે છે. એટલે આ મહિનો માતા અને બાળક બંનેની સંભાળ વધારે લેવી જરૂરી છે. ભ્રૂણના વિકાસની અર્ધપક્વ અવસ્થાને કારણે ઓજસ માતાથી ભ્રૂણમાં અને ભ્રૂણથી માતામાં ગતિ કરે છે.
જેના કારણે માતા અને ભ્રૂણ બંનેની તંદુરસ્તી બદલાય છે. એટલે માતાને પણ ફીલ થાય 8th મંથમાં એવું કે ઘણી વખત એને એવું લાગે કે સારું ફીલ થાય છે, ઘણી વખત ડલ ફીલ થાય, એવું બી થાય. તો આ ઓજની ગતિના લીધે આ રીતનું માતા અને બાળક બંનેની તંદુરસ્તી બદલાતી રહે છે. તો 8th મંથમાં આ રીતનું બાળક છે જેનું ડેવલપમેન્ટ બરાબર થઈ ગયું છે, એ એની પોઝિશન બી લઈ લે છે. તો ગર્ભાવસ્થાનો 8મો મહિનો સંચરણ અવસ્થા, એટલે કે ઓજ નું સંચરણ થાય છે માતા અને બાળકમાં. તો આ દરમિયાન ગર્ભાશયના એન્ટેરિક નર્વસ સિસ્ટમ પર કાર્ય વધુ સક્રિય બને છે. યવાગુ એટલે કે એક જાતની ખીર કહી શકાય યવાગુ માં, જે હલકી અને પચવામાં સરળ હોય. ગરમ પીવાથી દોષોના યોગ્ય દિશામાં ગતિ મળે, ઉષ્ણતાથી પિત્ત દોષ ઘટાડે અને મીઠી સ્વાદમાં હોવાથી પિત્ત શમન કરે છે, એ લેવું જોઈએ. આ ઉપરાંત ગર્ભાશય દરમિયાન મધુર વર્ગના દ્રવ્યો, ખાસ કરીને દૂધ સતત યોગ્ય આહાર તરીકે સૂચિત છે. દૂધ ઉત્તમ પોષક અને બળવર્ધક છે. મધુર દ્રવ્યો એનાબોલિક હોવાના કારણે ભ્રૂણ અને માતા બંનેના વિકાસ અને આરોગ્ય જાળવણીમાં મદદરૂપ બને છે. આખી ગર્ભાવસ્થા દરમિયાન મધુર વર્ગના દ્રવ્યો ખાસ લેવાનું સૂચન કરવામાં આવેલું છે. અને દૂધ તો 1st થી 9th મંથ સુધી એને મુખ્ય આહાર તરીકે ખાસ માતાઓને એનું સેવન કરવું જોઈએ, કારણ કે દૂધ ગર્ભના વિકાસમાં ખાસ અગત્યનું આહાર આપણે ગણી શકાય. હવે 9મા મહિનાનું ડેવલપમેન્ટ આવે છે. 9મો મહિનો સંપૂર્ણ અવસ્થા છે, ગર્ભનો સંપૂર્ણ વિકાસ છે, ગર્ભ પ્રસવ માટે તૈયાર છે. સામાન્ય રીતે પ્રસૂતિ 9મા મહિનામાં થઈ જાય છે, પણ સુશ્રુત સંહિતા અનુસાર જો 9મા મહિનામાં ન થાય તો 10, 11 કે 12મા મહિના સુધી જો પ્રસૂતિ થાય તો એને નેચરલ જ માનવામાં આવે છે. તે કોઈ એબનોર્માલિટી નથી. જો કે અત્યારના ગાયનેક પ્રમાણે કોઈ એટલી વેઇટ નથી કરતા કે 12મા મહિનામાં પ્રસૂતિ થાય, પણ આપણી સંહિતા અનુસાર 10, 11 કે 12મા મહિના સુધી પણ આપણે વેઇટ કરી શકીએ છીએ. પણ જો 12મા મહિનાથી પણ વધારે સમય પ્રસૂતિને થાય તો એ અસામાન્ય છે, એને વિકાર ગણી શકાય. આ રીતે 9મા મહિનામાં બાળક પ્રસવ માટે તૈયાર છે. બાળકનું માથું જનરલી નીચેની તરફ આવી ગયેલું હોય છે અને આ રીતની પોઝિશનમાં એ નીચેની તરફ આવે છે. હવે ખાસ 9મા મહિના દરમિયાન ગર્ભિણીએ શું પરિચર્યા કરવી જોઈએ એની વાત કરીએ તો એ પ્રસવાવસ્થા છે. 9મો મહિનો પ્રસવની તૈયારી છે, એટલે ખાસ કરીને ઘી યુક્ત ખોરાક વધારે ખાવો જોઈએ, જેથી સરળતાથી પ્રસવ થઈ શકે. ઘૃતયુક્ત ખીચડી એટલે કે વધારે પડતી ઘી વાળી ખીચડી, ઉપરાંત જે આમાં માંસ સૂપ એટલે કે પ્રોટીનયુક્ત ખોરાક આપણે ગણી શકીએ, જેથી માતા અને ભ્રૂણને પોષણ પણ મળે અને પ્રસૂતિ પણ સારી રીતે સહજ રીતે થઈ શકે. તો 9મા મહિના દરમિયાન આ રીતનો ખોરાક ખાવો જોઈએ, જેથી પ્રસૂતિમાં સારું રહે અને સરળ રીતે પ્રસૂતિ થઈ શકે, જે નોર્મલ ડિલિવરી થઈ શકે એ માટે વધારે ઘીયુક્ત ખોરાક લેવો જોઈએ. તો વિવિધ આચાર્યોએ આયુર્વેદમાં ભ્રૂણની માસાનુમાસક વિકાસનું વર્ણન કરેલું છે, પરંતુ તેના વર્ણન દ્વારા ગર્ભાધાનથી લઈને પ્રસવ સુધીના ભ્રૂણના ચોક્કસ વિકાસને સમજવું થોડું મુશ્કેલ છે. આચાર્યોએ વર્ણવેલા કેટલાક ફેરફારો આધુનિક વિજ્ઞાન સાથે સામ્યતા ધરાવે છે અને કેટલાકને મૂળભૂત જ્ઞાનના સિદ્ધાંતો સાથે સંબંધિત કરી શકાય છે. આચાર્યોએ જે વર્ણન કરેલું છે એ એકચ્યુઅલમાં બહુ જ ગૂઢ રીતે સમજાવેલું છે, જે અત્યારે પણ અમુક શ્લોકો કે અમુક એમનું વર્ણન ઉકેલી શકાયું નથી, કે એ એટલું ગૂઢ છે કે આપણે હજી
આપણી સમજ શક્તિ ત્યાં સુધી નથી વિકસી કે આપણે આચાર્યોના જે લખેલું છે એ આપણે સમજી શકીએ. ઘણા બધું આધુનિક વિજ્ઞાન પ્રૂવ કરેલું છે કે હા આ લખેલું છે એ જ આધુનિક વિજ્ઞાનમાં છે. આ ઉપરાંત પણ બહુ બધું છે કે જે હજી સુધી ડિસ્ક્લોઝ નથી કરી શકાયું. આ ઉપરાંત આપણે જો આહાર વિહારની જોઈએ તો સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન મધુર વર્ગના દૂધ અને દવાઓનું સેવન કરવાનું કહેવામાં આવેલું છે. દૂધ ખાસ ઉત્તમ પોષક આહાર તરીકે ભ્રૂણને પોષણ અને સ્થિરતા આપે છે. આ લિપોફિલિક અણુઓ રક્ત મગજ અવરોધક એટલે બ્લડ બ્રેન બેરિયરને પાર કરી શકે છે. એટલે દૂધમાં જે લિપોફિલિક એના સેલ્સ છે એ સરળતાથી બાળકને પોષણ આપવા માટે યોગ્ય છે. એટલે દૂધ ખાસ લેવું જોઈએ. અંગોના વિકાસ માટે એનાબોલિક આહાર જે પાચનમાં સારો રહે એ પ્રકારનો આહાર લેવો જોઈએ. આ ઉપરાંત જે ફોલિક એસિડ અત્યારે ફર્સ્ટ 3 મંથ્સમાં જે ગાયનેક પ્રિસ્ક્રાઇબ કરે છે જે અશ્વગંધા શતાવરી જેવા દ્રવ્યોમાંથી મળે છે એનું સેવન ખાસ કરવું જોઈએ જેથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે બાળકની જે કરોડરજ્જુ છે એનો યોગ્ય રીતે વિકાસ થાય અને બાળકમાં કોઈ પણ જાતની ખોડ ખાપણ ના આવે એ માટે આ બધા દ્રવ્યો લેવા જરૂરી છે. ગર્ભિણી પરિચર્યાનો સંકલ્પ એ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિના હેતુથી રચાયેલ છે. આ સંપૂર્ણ નિયમિત આહાર અને જીવનશૈલીના લાભો સુપ્રજ મેળવવામાં મદદ કરે છે. આ બધું જ જે આચાર્યોએ વર્ણન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ છે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ, બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જન્મે, સ્વસ્થ પ્રસવ થાય, માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને એક 9 મહિનાનું જે સંપૂર્ણ ગર્ભાવસ્થા છે એ દરમિયાન માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે સંપૂર્ણ ગર્ભિણી પરિચર્યાનું વર્ણન કરેલું છે શાસ્ત્રો અનુસાર. આ અનુસાર જો આપણે હરેક ફોલો કરીએ તો એ આપણા અને આપણા આવનારા બાળકના વિકાસ માટે ખૂબ જ અગત્યનું થાય છે. અને આ વિકાસ પરથી તમને જે રીતે ખ્યાલ આવ્યો કે 5મા મહિનામાં મનનું નિર્માણ થાય છે, 6ઠ્ઠા મહિનામાં બુદ્ધિનું નિર્માણ થાય છે કે 5મા મહિનામાં અસ્થિનું નિર્માણ થાય છે. તો જે મહિનામાં જે પ્રકારનું ડેવલપમેન્ટ થાય છે જો તમે એ પ્રકારની પ્રવૃત્તિ કરો, એ પ્રકારના વિચારો લાવો, એ પ્રકારની તમારું રૂટીન તમે સ્ટાન્ડર્ડ કરો કે હા આ જે મહિનામાં અસ્થિનું નિર્માણ થાય છે ત્યારે તમે થોડું એ પ્રકારની પ્રવૃત્તિ કરો કે બાળક ફિઝિકલી સ્ટ્રેન્થ થાય એ માટેના થોડા તમે વિચારો લાવો કે એ પ્રકારની ગેમ્સ જોવો અથવા એ પ્રકારની સાહસિક પ્રવૃત્તિવાળી બુક્સ વાંચો કે બાળક ફિઝિકલી સ્ટ્રોંગ થઈ શકે. ઉપરાંત જ્યારે મનનો વિકાસ થાય છે ત્યારે તમે માનસિક વિકાસ થતો હોય એ રીતની દરેક પ્રવૃત્તિઓ કરો. બુદ્ધિનો વિકાસ થાય છે ત્યારે બુદ્ધિવર્ધક પ્રવૃત્તિ કરો કે જે બુદ્ધિ વધારે છે એવા દ્રવ્યો વધારે લો. તો આ આખું માસાનુમાસિક વિકાસ અને પરિચર્યા જણાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમને ખ્યાલ આવે કે કયા મહિનામાં મારા બાળકમાં શું ડેવલપ થઈ રહ્યું છે, મારા શરીરમાં ગર્ભમાં જે વિકાસ જે રીતે થઈ રહ્યો છે હું એ પ્રમાણે મારા જીવનશૈલીમાં ફેરફાર કરું અને ઉત્તમથી ઉત્તમ સંતાન પ્રાપ્તિ કરી શકું. તો આ રીતે જો સંપૂર્ણ 9 મહિના દરમિયાન જો તમે સારી રીતે આ બધું ફોલો કરશો તો ચોક્કસથી એક યોગ્ય અને બૌદ્ધિક ક્ષમતાવાળા સંતાનની માતા બનવાનું સુખ તમને પ્રાપ્ત થશે. અને એ સુખ આઈ થિંક જીવનમાં સૌથી વધારે મહત્વનું છે. તો હું દરેક માતાઓને એ જ શુભકામના પાઠવું છું કે તમે એક ગુણવાન બાળકની માતા બનો અને આ સમાજને બહુ જ આગળ લઈ જાય એ પ્રકારનું સંતતિ નિર્માણ કરો. અને
અને આ જે પણ આવો ઘડિયા સંસ્કારવાન પેઢી અત્યારે જે ચાલુ છે એ વધારે ને વધારે લોકો સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી પણ પહોંચે. અને જો તમે એક વ્યક્તિને પણ આમાં તમે જોડીને જો એને એક ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરાવશો તો શાયદ એમનું આખું ફેમિલી આ એક સંતાનના લીધે તરી શકે છે ને એ એક સંતાનથી આપણું આખું સમાજ આગળ આવી શકે છે. કે એક વ્યક્તિ નિર્માણ તમે કરી શકો છો. તો જરૂરથી તમે બીજા લોકોને પણ આ એક નિઃશુલ્ક અને યોગ્ય સંતતિ માટે ખૂબ જ ઉપયોગી ગર્ભ સંસ્કાર જો તમે લોકો ફોલો કરો અને તમારી ઓળખાણમાં કે તમારા જેટલા બી ગર્ભિણી માતાઓ છે બધાને તમે વધારે ને વધારે જોઈન કરાવો તો આપણે એક સંસ્કારવાન પેઢીનું ખરેખર નિર્માણ કરી શકીએ અને આપણા ભારત વર્ષને ખૂબ જ આગળ વધારી શકીએ. તો એ આપણું એક બહુ જ યોગ્ય યોગદાન રહેશે. આ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જો કોઈને પણ કોઈ પણ જાતનું કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો. આ ઉપરાંત તમે હરેક મહિનામાં એ રીતના ફ્રૂટ્સ લઈ શકો છો. કે દાડમ છે, દાડમ બહુ સારા હોય છે ગર્ભિણીઓને લેવા માટે. આ ઉપરાંત કેળા છે, ચીકુ છે, એપલ છે, એ બધા જે ડીપ્ડ ફ્રૂટ પાકેલા જે બી ફ્રૂટ્સ છે એનું સેવન તમે કરી શકો છો. ઉપરાંત નારિયેલ પાણી છે, નારિયેળની મલાઈ છે, એ બધા પણ ઉપયોગી દ્રવ્યો થઈ શકે છે. એટલે તમે હરેક મંથ પ્રમાણે એ રીતે તમે ફળો પણ ચૂઝ કરી શકો છો. આ ઉપરાંત તમે જ્યારે માનસિક વિકાસ થાય છે ત્યારે તમે બદામ છે, અખરોટ છે, એ રીતના ડ્રાયફ્રૂટ્સ નું સેવન વધારે કરો તો એ પણ તમારા બાળકના વિકાસ માટે ઉપયોગી થઈ શકે છે. એટલે આ મેઇન માસાનુમાસિક વિકાસ પરથી તમે તમારી રીતે પેલું કરી શકો છો કે કઈ વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે તો તમે કઈ રીતનું ખોરાક, કઈ રીતની પ્રવૃત્તિ કરશો તો એ તમારા બાળક માટે વધારે યોગ્ય હશે. આપના કોન્ટેક્ટ નંબર ચેટમાં શેર કરજો, એવું ડિમાન્ડ છે. બીજું આપણે દૂધ ન ભાવે તો શું કરવું એ માગ્યો છે. ઓકે, દૂધ ના ભાવે તો તમે છાશ અગર ભાવતી હોય તો ઘાટી છાશ પણ પી શકો, અથવા મલાઈ કદાચ ના ભાવે તો માખણ લઈ શકો. એટલે તમે જો દૂધની પ્રોડક્ટ્સ કોઈ પણ લેશો, પનીર લઈ શકો છો. એ રીતે દૂધના અવેજીમાં તમે એ બધી પ્રોડક્ટ્સ લઈ શકો છો તો બી એનો ફાયદો થશે. આ યુટ્યુબમાં લાઈવ આપણે હતું જ અને એના પછી આપણે યુટ્યુબનું જે આખું છે સેશન એ રેકોર્ડિંગ થયું છે એ મૂકવામાં આવશે ગ્રુપની અંદર, એટલે આપ ફરીથી જોઈ શકો છો. આ નંબર નોટ્સ કરી લેજો, મેડમે મૂકેલ છે. જો એસિડિટીની તકલીફ રહેતી હોય તો દૂધમાં તમે એલચી પાવડર છે કે એ રીતનું પણ કેસર લઈ શકાય. એ રીતનું તમે એડ કરશો ને તો પણ એસિડિટીની તકલીફ કે ગેસ વધારે થતું હોય તો તમે શતાવરી પાવડર છે કે એ લેશો સાથે તો ગેસની કે એસિડિટીની તકલીફ થોડી ઓછી થશે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ડૉક્ટર હેમાલીબેને ખૂબ જ સુંદર રીતે માસ અનુસાર જે ગર્ભિણીનું હોવું જોઈએ અને એને ડેવલપ કરવું જોઈએ, પોતાની અંદર ખોરાક શું લેવો જોઈએ અથવા તો એને કઈ એક્ટિવિટી કરવી જોઈએ એ વિશે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપણે આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપનો.
આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આપનું આ રિસર્ચ અને આપનું આ પ્રેક્ટિસ ખૂબ જ સફળતા આપે ગુરુદેવ. એ ભાવ સાથે આપણે આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આ જ સમયે 4 થી 5:30 આપણે ફરીથી મળીશું અને કાલે ફરીથી આપણે બધા જ જોઈન કરીએ એ ભાવ સાથે. ફરીને ગર્ભવતી માતાઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપનો કિંમતી સમય કાઢીને નિયમિત રીતે એટેન્ડ કરી રહ્યા છો. સાથે સાથે ડૉક્ટર હેમાલીબેનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિપાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ફરીથી આવતીકાલે આપણે મળીએ અને જેમ મેડમે વાત કરી એ પ્રમાણે આપણે એક શ્રેષ્ઠ પેઢીના નિર્માણ માટે બીજા પણ જાગૃત માતાઓને પણ આપણે જાણ કરી અને વધારે ને વધારે સારા કાર્યની અંદર આપણી ભાગીદારી નોંધાવીએ. બધાને જય ગુરુદેવ.